બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, પ્રાણનાથ પ્યારે કી જય. હવે તમને એક પ્રશ્ન તો થવાનો જ કે ભાઈ પરમધામની વાત, વ્રજની વાત, રાસની વાત, આ જાગણીમાં દેવચંદ્રજી ઉપર કેમ આવી ગયા સીધા? તો થોડુંક તો પાછું વળી કહેવું પડે. મને અહીંયા પ્રશ્ન પૂછી લીધો એટલે કહેવું તો પડશે ને કે ભાઈ એવું બન્યું કે પરમધામની અંદર રાજજી મહારાજે આપણને દુઃખરૂપી ખેલ બતાવવાનું નક્કી કર્યું. એમાં 3 પ્રકારના પગથિયા નક્કી કર્યા. જે બહુ જ ભણેલા હશે એમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો 2-3 સ્ટેપમાં સમજાય. સૌથી પહેલું પગથિયું સંપૂર્ણ અજ્ઞાન અવસ્થા. યાદ રાખજો, 1 સંપૂર્ણ અજ્ઞાન અવસ્થા. વ્રજમાં કૃષ્ણને આપણે જોઈએ, કૃષ્ણ ગમે, એના વગર ચાલે નહીં. મય માખણ આપીએ, મસ્તી કરીએ, એની જોડે આનંદ કરીએ, એની જોડે રાસડા લઈએ, મય માખણની નોટ દાણલીલા કરીએ, આ બધું કરીએ, પણ એ ગમે છે પણ કોણ છે એની બિલકુલ ખબર નહીં. અમે કોણ છીએ? કે ભાઈ અમે તો ભરવાડણ છીએ. વાહ! એટલે સંપૂર્ણ અજ્ઞાન અવસ્થામાં આપણે કૃષ્ણને ખૂબ પ્રેમ કર્યો પણ ઓળખી ન શક્યા, એટલે એને કાળમાયા કહી. સંપૂર્ણ અજ્ઞાન અવસ્થા. પ્રેમ સેવા, પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી. પછી બીજું ચોપાઈ, એણે પગલે ચાલીએ એ પગલાં સુંદર સાથે. વ્રજલીલા કેમ? યાદ રાખજો કે આ જાગણીના બ્રહ્માંડમાં આપણે કેવા પગલાં ભરવા, એ ગોપીઓએ જેવા પગલાં ભર્યા ને જેવો પ્રેમ રાજ્ય ઉપર રાખતા, જેવી સેવા કરતા, એવું આ જાગણી બ્રહ્માંડમાં આપણે કરવા માટે રાજ્ય મહારાજે પહેલેથી આ વ્યવસ્થા કરી. સ્ક્રિપ્ટ પહેલેથી લખાયેલી છે. સંપૂર્ણ અજ્ઞાન. નંબર 2, અડધા જાગતા અડધા ઊંઘતા. જુઓ, પેલી અજ્ઞાન અવસ્થા, અડધા જાગતા અડધા ઊંઘતા. રાસમાં શું થયું? આ અમારો ધણી છે, અમે એમની અંગનાઓ છીએ, અને જે આનંદની રમઝટ બોલાય છે એની કોઈ લિમિટ નહીં. પરંતુ એમ ખબર ના પડી કે એ પરમધામના છે ને અમે પરમધામના. અડધું જ. અર્ધ જાગ્રત અવસ્થા એટલે કઈ અવસ્થા? કઈ? યોગ માયા. બોલ્યા ને તમે, પણ જોરથી બોલો તો મારે બહુ યાદ લાગે. યોગ માયાનો બ્રહ્માંડ. યોગ એટલે મળવું. મળ્યા ખરા, પણ જોડે શબ્દ કયો મૂક્યો? માયા. અડધા ઓળખ્યા. હવે અહીંયા ગેરસમજ થાય છે, ધ્યાન રાખજો. અહીંયા માયા એટલે આ જગતવાળી માયા નહીં, એ પણ બરાબર ધ્યાનમાં રહેવું જોઈશે. રાજજી મહારાજ પ્રત્યેની માયા, રાજ્યની માયા. અહીંયા જગતની માયા એટલે અક્ષર ભગવાન બનાવે છે તેવી માયા, અક્ષર ભગવાનની નહીં. પૂછજો જરૂર પડે. અહીંયા સંપૂર્ણ અજ્ઞાન અવસ્થા હતી, કારણ કે માયા જ હતી જે અક્ષર ભગવાનની પ્રકૃતિ દ્વારા બને છે તે. પરંતુ અહીંયા યોગ માયા જે છે ને, એ તો રાજજી મહારાજે સ્પેશિયલ વ્યવસ્થા કરી કે મળવાના આનંદ માટેની જિજ્ઞાસા, મળવાની જિજ્ઞાસાવાળી વૃત્તિ એટલે માયા, પણ એ રાજજી મહારાજની માયા, અખંડની માયા. અર્ધ જાગ્રત અવસ્થા યોગ માયા. ફરી કાલ માયા, સંપૂર્ણ અજ્ઞાન અવસ્થા. યોગ માયા
અડધું સમજ અડધી ના સમજ. અને પછીથી અત્યારે આપણે જાગણીમાં આવ્યા પછી બ્રજલીલા થયા પછી શું થયું, સહેજ ગેપ પૂરી લેવી પડે. પરમધામમાં સખ્યો છે ને બેઠા, રાજજી મહારાજ જમ્યા, સખ્યોને જમાડ્યા અને એમના પરસેવાવાળા કપડા ઉપર રાજજી મહારાજ બેઠા. કેવો પ્રેમ હશે તમે વિચાર તો કરો. જબરજસ્ત રાસ ગ્રંથ એટલે ક્રીમ છે. પછી સખ્યોએ પૂછ્યું કે રાજજી મહારાજ હવે આપણે એવી જગ્યાએ જઈએ ફરી આ જુદા પડવાનું ના થાય. ચાલો પરમધામમાં ગયા. પરમધામમાં જાગૃત થયા. પછી રાજજી મહારાજે પૂછ્યું, ખેલ જોયો કે અમને તો દુઃખ જેવું લાગ્યું જ નહીં, દુઃખનો ખેલ અમે જોયો જ નથી કે છે. કેમ એવું લાગ્યું? રાજજી મહારાજ જોડે ને જોડે પતિ જોડે હોય તો પત્નીને દુઃખ થાય, ભલે કાર્ડ પતિનું વાપરી લઈએ પણ દુઃખ તો ના જ પડે. ભૂખ લાગી, પાણી પીવું, ગમે તે મળે, તમામ ફેસિલિટી મળે. રાજજી મહારાજ વ્રજમાં જોડે ને રાસમાં જોડે. તાર કે ભાઈ એક કામ કરીએ, આ સ્ક્રિપ્ટ પહેલેથી લખેલી છે, જાઓ તાર પાછા. તો વ્રજલીલા અને રાસલીલા થયા પછી 4,500 વર્ષ, આટલી વાત થઈ ત્યાં સુધી અહીંયા 4,500 વર્ષ થઈ ગયા. અને એ 4,500 વર્ષ થયા ત્યારે શ્યામાજીને કહ્યું, હવે એક કામ કરો, તમે જોડે જાઓ. જો તોય ચિંતા તો કરી છે, ધક્કો મારી ગાડી નથી મૂક્યા, બસમાં બેસાડી નોકરી પર નથી જતા રહ્યા. શ્યામાજી ચાલ તમે, અને જોડે છે ને મારો આવેશ મોકલું છું, તમે જાઓ, તકલીફ ના પડે. એ શ્યામાજી સ્વરૂપ એટલે દેવચંદ્રજી ઉમરકોટની અંદર આવીને પ્રગટ થાય છે. ત્યાંથી લાલદાસજી મહારાજની વિતક શરૂ થાય છે. આપણે જે વિતક કથા શરૂ થાય એ ત્યાંથી શરૂ થાય છે. પરંતુ આ ઉમરકોટ જે મરુસ્થલીમાં આવ્યું છે અને લાલદાસજીએ શરૂ કર્યું છે, ત્યાંથી આપણે શરૂ કરવાના છીએ. પરંતુ ખાસ વડોદરામાં લાલદાસજીની વિતક, મેં તમને કહ્યું વિતક એટલે શું આવે? પરમધામની વિતક, વ્રજની વિતક, રાસની વિતક ને જાગણીની વિતક. તો શું લાલદાસજી મહારાજે અધૂરી વિતક લખી? માત્ર દેવચંદ્રજીથી શરૂઆત થઈ તો પછી પરમધામની ક્યાં, વ્રજની ક્યાં, રાસની ક્યાં? એ વિતક મળે છે લાલદાસજી મહારાજની લખેલી, પણ એ આપણી પાસે આવતી નથી. ઓકે, તમે ક્યાંથી માહિતી લાયા? એ ફોટો દેખાય પરમહંસજી મહારાજ. પરમહંસજી મહારાજે લાલદાસજી મહારાજની પરમધામની, વ્રજ અને રાસની વિતક લખેલી છે, ગુજરાતી લિપિમાં છાપેલી છે અને એનું ટાઇટલ છે તારતમ્ય કી વિતક. મારી પાસે એક કોપી છે, પણ હવે બધા જ ચલાવે છે ત્યારે હવે આપણે તો ત્યાંથી જ ચાલુ કરવાનું. પણ વ્રજ રાસની વાત જરૂર પડશે અને એ આપણે જાણીએ છીએ, વ્રજની લીલા, રાસની લીલા. તેમ છતાંય કંઈક આવતું હશે તો આપણે પાછા લઈ લઈશું. નહીં તો એના માટે સ્પેશિયલ સેશન ત્રિધા લીલા માટે રાખાય તો રાખીશું. ઠીક. તો અહીંયા મરુસ્થલીની અંદર દેવચંદ્રજીના પ્રાગટ્યનો વિષય આપવાનો છે. એ શ્યામાજી સ્વરૂપ છે. એની કથા શરૂ થઈ છે કે ઉમરકોટની અંદર દેવચંદ્રજીનું પ્રાગટ્ય. રાજ્ય કેવું હતું? એનો રાજા જૈન હતો, જૈન ધર્મ પાળે. એ જમાનાની અંદર જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એ આજે પણ હિન્દુ ધર્મથી અલગ કહેવડાવે છે, પરંતુ હવે થોડુંક બંને ઢીલા પડ્યા છે, પણ અંદર ખાને તો જુદા જ. યાદ રાખજો, પહેલાંના સમયમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ હજારો વર્ષ જૂનો છે. આપણી જોડે હિન્દુ ધર્મનો બ્રાન્ચ છે, પણ એ વેદોને નથી માનતા, માટે નિગ્રંથિ કહેવાય છે. જૈન અને બૌદ્ધ એ નિગ્રંથિ કહેવાય. શાસ્ત્રોમાં એવું લખેલું છે, હું કાયમ કહું છું
સાંકડી ગલી હોય અને ગાંડો હાથી પાછળ પડ્યો હોય, હાથી આમે પાછળ પડ્યો હોય છોડે નહીં, અને સાંકડી ગલી હોય તો આડા આવડા જવાય નહીં, તો એકદમ યુ ટર્ન લઈ લો તમે તો હાથીથી વળાય નહીં તો બચી જાઓ. પણ સાંકડી ગલી હોય અને ગાંડો હાથી પાછળ પડ્યો હોય તો પણ જૈનના ઓટલા ઉપર ના ચડે. આટલી કટ્ટરતા હતી. હવે એવો રાજા ઉમરકોટનો જૈન હતો. એ લોકો એમના નિયમો પાળતા, એમના નિયમો ઘણા બધા સારા છે, પણ આવા રાજની અંદર દેવચંદ્રજીનો પરિવાર એ રાધા વલ્લભી સંપ્રદાયનો ગણાય. ત્યાં બીજા એક સંપ્રદાયનું મંદિર, ત્યાં હિંગળાજ માતાનું મંદિર છે, જે 51 કે એવી શક્તિપીઠ કહેવાય છે ને, એમાંનું એક છે. આજે પણ ત્યાં છે, અને આજે પણ ત્યાં ઉમરકોટમાં હિંગળાજ માતાની જાહો જલાલી પાકિસ્તાન હોવા છતાંય છે. આ લોકો કશું કરી શક્યા નથી. ત્યાં નજરે જૂના તમારે ગૂગલમાં કાઢજો ને હિંગળાજ માતા એટલે બધું માહિતી મળી જશે. કારણ બહુ જાણવા જેવો વિષય છે કે જ્યાં દેવચંદ્રજી પ્રગટ થયા છે એ શહેર કેવું હતું. પણ આ જૈન ધર્મવાળો એટલે હિન્દુ ધર્મવાળાએ જે રાજાનો રાજ્યનો ધર્મ જૈન હોય તો બીજા ધર્મવાળાનું કશું ચાલે નહીં. અહીંયા હિન્દુથી રહેવાય નહીં. યાદ રાખજો. અત્યારે બૂમો પાડીએ છીએ ને આપણે કે ભાઈ હિન્દુને વોટ આપો, હિન્દુને વોટ આપો, બીજાને ના આપશો એટલા માટે કે એમની 40% વસ્તી થઈ જશે ને તો મારી મુસલમાન બનાવી દેશે. મારા મોબાઈલમાં જ રેકોર્ડિંગ ચાલે છે, બહુ ખુલ્લી વાત છે. અને જ્યાં આગળ એ લોકોની 40% વસ્તી થઈ છે ત્યાં જઈને જોઈ આવો. આજે પણ તો આ જૈન ધર્મનો રાજા હોવાથી હિન્દુ ધર્મના લોકોને તકલીફ પડતી, અને તે શહેરની અંદર મતુ મહેતા અને કુંવરબાઈ નામના 2 પતિ પત્ની રહે, અને રાધા વલ્લભી એટલે કે વૈષ્ણવ સંપ્રદાયની નજીકનો ધર્મ પાળે. રાધા વલ્લભી સંપ્રદાય એ રાધિકાજીને માને, રાધે રાધે આવું બોલે. અને એ સંપ્રદાયના હોવા છતાં જાહેરમાં નામ લેતા નહીં, પરંતુ ખૂબ નિયમો પાડે. કાયસ્થ જાતિના હતા. અહીંયા કહ્યું છે તે નગરમાં મતુ મહેતા રહેતા રૈયતા રૂપ, કુંવરબાઈ નારી સતી પતિવ્રતા શુદ્ધ સ્વરૂપ. કેવી સ્ત્રી? શુદ્ધ, આચાર વિચાર બધા જ સારા. વારંવાર હું કહું છું, સારા સંતાનો મેળવવા માટે સારા માતા પિતા બનવું પડે. નહીં બનીએ તો નહીં ચાલે. જેવું વાવીશું ને એવું જ લણવાનું આવે. પછી વૃદ્ધાવસ્થાની અંદર દુઃખી થઈએ ને તો કોઈને કહેવું નહીં કે અમારો છોકરો કંટ્રોલમાં રહેતો નથી અને એની બહુ ખરાબ આવી ગઈ. બહુ ખરાબ નથી હોતી, આપણે છોકરાને તૈયાર કર્યો નથી. નહીં માનો પણ આ સાચી વાત છે. આપણો જેવો વ્યવહાર હશે આવનાર વ્યક્તિ એ રીતે જ તૈયાર થાય, કોઈ સવાલ જ નથી. ખૂબ સરસ સ્વભાવ, શૌચ પાડે સર્વથા, વળી રાખે શુદ્ધ શરીર. અને પછી એ શહેરની અંદર કોઈ સાધુ આવે, સંત આવે તો એ લોકો છાનામાના બોલાવી લાવે અને સેવા કરે. મતુ મહેતાની ઉંમર 40 વર્ષ ઉંમર થઈ. મતુ મહેતાની જાય બાઈને વર્ષ 32 થયા, નહીં પુત્ર પુત્રી ત્યાંય. ભગવાન દુઃખ આપે ને તો પૂરેપૂરું આપે, કશું બાકી ના રાખે. આટલી ઉંમર 40 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં સંતાન ન મળે. પરંતુ પતિ પત્નીઓ ગમે ત્યાં એટલે આ દેવની પૂજા કરે, ફલાણી બાધા રાખે, ઢીકણે જઈને દોરા બંધાઈ આવે, એવું નહોતા કરતા. વિતકકાર બહુ સ્પષ્ટ લખે છે. જો આ જીવનને કેવી રીતે કેળવવું ને એ કેળવણી છે. તો કહે છે મોહ નથી માયા તનો
નવ ઈચ્છે સુખ સંસાર, સંત સેવાને કારણે ઉલટ અંગ અપાર. મોહ નથી માયા તો, માયામાં મોહ જ નથી, સંસારનું સુખ ઈચ્છતા જ નથી. આવું તો કેવી રીતે થાય? જો કેટલી અઘરી વાત. આપણે જ આવું વિચારવાનું હોય તો વિચારીએ ખરા. અહીંયા મતુ મહેતા અને કુંવરબાઈનું જીવન જુઓ. હવે આ જ લીટીને મોહ નથી એને ભેગું કરી દઈએ. મોહ નથી માયા તણો, મોહનથી એટલે કૃષ્ણ. કૃષ્ણ જ એમની જોડે છે. આજ અમારો લાલો, આજ અમારો વાલો. પછી શું ચિંતા? જીવન જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં જીવવા માટે તૈયાર રહેવું. આગળ કહે છે, હવે એક દિવસ થયું કે એ શહેરની અંદર 2-4 સાધુઓ આવ્યા. હવે એ જમાનાનો નિયમ કે કોઈ અજાણ્યા સાધુઓ હોય તો રાજ દરબારમાં પહોંચી જાય અને કંઈક ભાઈ અમે આ સાધુઓ છે ને આ ધર્મશાળામાં અમારે ઉતારો જોઈએ છે, અથવા ઉતારો ક્યાં કરીએ? તો રાજા કહે કે અહીંયા ધર્મશાળા છે અમારી, ત્યાં જાઓ, સીધું સામાન તમને આપી દેશે અને રસોઈ બનાવી લો તમારી ઘરે. તો આ સાધુઓ ત્યાંના રાજા પાસે ગયા. રાજા કયા ધર્મનો? જૈન. સાધુઓ કયા? હિન્દુ ધર્મના. તો રાજા પાસે ગયા. સંધ્યાકાળ થઈ ગયેલો અને સાધુઓ ગયા કે રાજા અમે સાધુ સંતો છીએ ને ભૂખ્યા છીએ, વ્યવસ્થા કરો. ત્યારે રાજા તો અવળું બોલવા મળ્યો. રાજા કહે તમે કોણ છો? જીવ ઘાતી જન ચાર, નિશાએ રાધો આગથી કોટિક જીવ થાય સંહાર. અરે કેવા પાપી લોકો છો તમે! સંધ્યાકાળે રાંધવાથી કેટલાય જીવો મરી જાય કે છે. માંસ મદિરા જીવ હિંસા કરે તે સાનો સંત. તમે પાખંડી છો, આવું કહી દીધું. સાધુઓ તો ઉપરથી ના પાડી હોત તો બરાબર હતું, પણ રાજા જાતે એમને અપમાન કરી દીધું કે તમે હિંસા કરવાવાળા છો, પાખંડી લાગો છો કે છે. ત્યારે સાધુએ જવાબ આપ્યો. સાધુ કહે તમે સાંભળો ક્યાં લખી એવી વાત. બોલો. ભોજન દેતા સંતને સિદ્ધ કરો. કોઈ જગ્યાએ લખેલું છે? તમે સંતોને ખાવાનું આપવા માટે આટલો બધો ઉત્પાદ કેમ કરો છો? એટલે રાજાએ શું કર્યું? એમના ગુરુને બોલાવ્યા અને પછી રાજાએ કહ્યું કૃતજ્ઞ તમે કોણ છો? એમ મુખે મેણું દીધું. જુઓ મહાભારતમાં લખ્યું, વળી માર્કંડ પુરાણ શાંતિ પર્વમાં એ લખ્યું, પુરાણ વિષ્ણુમાં જાણ. મહાભારતમાં લખેલું છે, વિષ્ણુ પુરાણમાં લખેલું. શું લખ્યું છે? ગાળ્યા વિના જલ રુધિર છે. આ વિતક આ સમજવાનું છે ભાઈ. ગમે તેમ પાણી પી લઈએ છીએ, ગમે ત્યાં પી લઈએ છીએ, ગમે ત્યારે ત્યાં પી લઈએ છીએ, ગમે ત્યાં ચા પી લઈએ. રકાબીન પ્યાલો બોરીને આવે પાછું એનું એ પી કે હવે તો પ્લાસ્ટિક પ્યાલા આપે છે. પણ પ્લાસ્ટિકના પ્યાલામાં ચા કે કોફી પીવાથી, ગરમ ગરમ પીવાથી કેન્સર થાય. અચ્છા ને કોઈ વસ્તુ છે ને સીધી સાદી છે જ નહીં. કાં તો પોતાનો પ્યાલો લઈને ચા એમાં ગરાવડાવો, ના ચાલે તો. કાં તો ચા પીવાની એટલો ટાઈમ બંધ કરી દો. પણ આ પ્લાસ્ટિકનો પ્યાલો નહીં. આ સત્ય ઘટનાઓ છે. એટલે અહીંયા કહે છે કે ગાળ્યા વગર પાણી ના પીવું. બીજું કહેવા બેઠા છે તો પૂરું કહી નાખ્યું. બોટલનું પાણી પીએ છીએ ને, પ્લાસ્ટિકની અંદર બેક્ટેરિયા ડેવલપ થાય છે અને એ પાણી ક્યારે ભરેલું હશે એની પણ ડેટ લખવામાં આવતી નથી. તો એ પાણી પણ કેવું? હવે તમે વિચાર કરો કે હવે શું કરવાનું, ક્યાં જવાનું?
તાર જોડે તો મોટું ઢગલું ભરી તો ના લઈ જવાય, કેટલુંક ચાલે. તમે જુઓ આ જમાનાની અંદર ડેવલપ થયા આપણે, તો ડેવલપ થયા પછી પણ કેવી કેવી કાળજીને આજે રોગો એટલા થયા છે કે પહેલાં આટલા રોગો નહોતા. કેમ? આ લોકો ગાળ્યા વગરનો, આ સામાન્ય સાયન્સ છે બધું. આગળ કહે છે એટલે ગાળ્યા વિના જન. બીજું કહે છે દિવસ રહે ભાગ આઠમો, ત્યાંથી રાતનો અંશ, જ્યાં નખેતર દેખાય છે તે પછી ભોજન ખાય, જીવ હિંસક એ જન થયો, રવ રવ નરકે જાય. દિવસનો 8મો ભાગ એટલે રાત્રિ શરૂ સંધ્યાકાળ, ત્યાંથી જીવજંતુઓનો ઉપદ્રવ થઈ જાય. તો તે વખતે સંધ્યાકાળ પછી નહીં ખાવું, નરકે જાય. હવે આપણે લોકો ક્યારે ખાવા ખાઈએ છીએ? તમે જુઓ, નો ડાઉટ આપણી લાઈફસ્ટાઈલ જે હવે બધી ચર્ચા કરી લઈશું, પ્લસ માઇનસ જે કરવા જેવું બધું કરીશું. એ જમાનાની અંદર લાઇટ નહોતું. એ જમાનામાં માત્ર ચૂલા અને માત્ર આટલો દિવેલનો દીવો. જંતુઓ ક્યાંથી પડે છે, કેવા પડે છે, કોઈને ખબર નહોતી. અત્યારે લાઇટ છે, જંતુઓની સમજ છે, જંતુનાશકોની સમજ છે, એટલે અને જીવન ધોરણ એ પ્રકારનું છે. બીજું સ્વચ્છતા આપણે શીખ્યા છીએ. તમને નવાઈ લાગશે, અમે જ્યારે નાના હતા ત્યારની વાત કરું છું. શાક આપે ને તો પેલું કઢાઈમાં શાક આમ નહીં, આમ આપે, હાથમાંથી લઈને આપે, વળી વળીને બંધ કરાવડે કે તમારા હાથ કેવા હશે, તમે આ રીતે શાક. તમે જુઓ, કદાચ આવું તમે જોયું છે, કોઈ કે જોયું તો હશે જ, ખ્યાલ આવે છે. અને એટલે એ જમાનાની અંદર જો આ નિયમો ઋષિમુનિઓએ ના કહ્યા હોય તો આપણે શું કરીએ? રોગના ભોગ બનીએ કે નહીં? હું એક જગ્યાએ 108 પાણીનું આયોજન મેં જ કરેલું, અને હું ત્યાં ગયો તો મને એક સારા ઘરમાં ઉતારો આપ્યો. પછી પાણી સ્વાભાવિક છે તો કે મારું પાણી હું કાયમ રાખું જ, મને ટેવ થોડીક હતી એવી. પછી અંદર ઘરમાં ગયા તો કે મહારાજ પાણી છે ને અહીંયા છે જ પીવાનું. હવે થોડી વાર થઈ એટલામાં એક નાનું છોકરું આવ્યું, પ્યારો બોલ્યો, પાણી પીધું, પ્યારો માટલા ઉપર મૂકી દીધો. એટલામાં પાછા ડોશી આવ્યો, એમણે પાણી એને જ પ્યાલાથી પીધું, બોલ્યો અને મૂકી દીધો. હવે તમે મને કહો કે આ શું થાય? તમે આ સાયન્સ આપણે આ છે ધર્મ. ઠીક, ધર્મના નિયમો ઋષિમુનિ એટલા માટે કે કેટલાકને શીખવાડવા જાય, એટલે ધર્મ કહી દીધું કે ભાઈ નરકમાં જાઓ, એટલે કમસે કમ થોડુંક તો પાડે. આ નિયમો આજની તારીખમાં આપણે શું કરીએ છીએ શું? જુદો પ્યાલો રાખીએ છીએ, બહુ સરસ. દરેકે પોતાના જુદા પ્યાલામાં જ પાણી પીવું. અને ઘરવાળા જો બહુ અકળાતા હોય કે કેટલુંક ઘસીએ તો આપણે વિચરી મૂકી દેવું, નહીં તો ચકલી નહીં, કોઈને અડવાનો પ્રશ્ન જ ના આવે. ખ્યાલ આવે? તમે જો એટલે કે એમ કહે છે જીવ હિંસક છો તમે, માટે તમે અહીંથી ખસો, મોડું તમારું જોવાથી મને દુઃખ થાય છે. એટલે પેલા સાધુઓ કરે કે રાજા જો સાધુઓ જવાબ આપે છે. 150 વર્ષ પહેલાંનો કવિ લખે છે, 150 વર્ષ પહેલાં એને સમજ હતી. એમ કહે છે કે રાજા, જ્યાં સૂર્ય ઉગતો નથી, જ્યાં ચંદ્ર ઉગતો નથી, તો કે હે મૂર્ખ, એ લોકો શું ખાતા હશે અને શું પીતા હશે મને જણાવો. ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, 6 મહિનાની રાત્રિ 6 મહિનાનો દિવસ થાય, તો 6 મહિનાની રાત્રિ શું ખાઈ છે? ખ્યાલ આવે છે? તો કહે છે ત્યાં ભોજન ક્યારે કરે, સાચું કહે મતિમંદ. હે બુદ્ધિના, ઓછી બુદ્ધિના, તું કે એ ક્યારે જમે કે છે? તોય પેલા એ માન્યું નહીં, રાત્રે ભૂખ્યા રહે. અહીંયા મને વિતક કથા કરતાં આ બધી બાબતોમાં વધારે રસ. આપણું ઘડતર થવાનું છે. મૂલ્યો અત્યારે આપણે સુધર્યા છીએ, બહુ સારી રીતે જીવીએ છીએ, બહુ ચોખ્ખાઈથી રસોડું કે જમવાનું કે પાણી પીવાનું આપણે કરીએ છીએ. એમાં કેવો સુધારો કરી શકાય એ પણ વિચારવું જોઈએ. હવે એમાં એક નવું તત્વ ઉમેરાયું.
અમારી પાછળ એક એન્જિનિયર રહે, આ તો 10-15 વર્ષ પહેલાંની વાત છે. મને કે ભટ્ટ સાહેબ, હવે ત્યાં બધા ભટ્ટ સાહેબ કહેવાય, મને કે આરો નંખાયું છે કે છે એન્જિનિયરમાં નર્મદા યોજનામાં, બહુ હોશિયાર માણસ. આરો નંખાયું છે. મેં કહું ભાઈ અમે જ નથી નંખાયું, અમે તો મહીસાગરનું પાણી પીએ છીએ ગાડીનું. એટલે એ જ સારું છે કે કેમ? કારણ કે છે કે આનું પાણી પીવાથી વિટામિન B12 ઘટી જાય છે. આ તો બરાબર છે ને? હવે B12ના ઇન્જેક્શનો મળે અને બધા હિંસાવાળા આવે. એટલે જે પાણી પીએ છીએ એ સાદું પાણી કાઢીને પીવું તો B12 ના ઘટે, બાકી આરોનું પાણી પીવાથી B12 ઘટે છે. એટલે ચોખ્ખાઈ ખરી, પણ ચોખ્ખલિયાપણું ખોટું. કોક આપણને દોરે, ધ્યાન રાખજો, કોક દોરે અને આવું કરવાથી સ્ટેટસ વધે કે અમે તો આરોનું પાણી. હા, હવે નવા મશીન નીકળ્યા છે, લેટેસ્ટ કહ્યું કે B12 ના ખૂટે અને પાણી ચોખ્ખું આવે, એવું અંદર કેમિકલ આવે. એટલે પણ એ કેમિકલ ઉમેરીને પીવાનું હોય તો દેશી પાણી પીવામાં કંઈ વાંધો છે? તમે જુઓ કેવું કેવું શોધે છે અને એવી રીતે આપણને મિસગાઈડ કરે છે કે આપણે અર્ધ શિક્ષિત લોકો, અર્ધ સમજુ લોકો દોરવાઈ જઈએ છીએ. ઠીક, પેલા લોકો ઉપવાસી રહ્યા, સાધુઓ, સવાર થયું અને પછી વિચાર કર્યો કે ચાલો હવે જતા રહીએ, આ નગરમાં ના રહેવાય. પ્રાતઃકાલે ઉઠીને પ્રીતે લીધો પંથ, પ્રેમથી લીધો પંથ. અહીંયા એક શીખવા જેવી નવી બાબત છે. રાત્રે ભૂખ્યા રહ્યા હોય, પાણી ના મળ્યું હોય, ફરીથી કહું, રાત્રે ભૂખ્યા પડી રહેવું પડે, પાણીએ ના મળ્યું હોય અને સાધુની જાત હોય અને એ નગર જાય તો શું કરે? શ્રાપ આપે કે ના આપે? પણ અહીંયા ગીતકાર લખે છે, પ્રાતઃકાલે ઉઠીને પ્રીતે લીધો પણ પ્રેમથી નગર છોડ્યું. કોઈ ગાળો દે, કોઈ અપમાન કરે, ત્યારે આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ? પરમાત્મા એનું ભલું કરે. એવું તો કંઈ થતું હશે? ભાઈ હોય કે બહેન હોય, ખબર પાડી દઉં. મારે દેવચંદ્રજીને છેક ભુજ લઈ જવા છે આજે, પણ હવે કરીએ શું? બ્રેકો વાગતી જ જાય છે. ખબર પાડી દઉં હોય છે ને આપણા મનમાં. સંત સ્વભાવ બનવો જોઈએ. કથા કે વાર્તાઓ બહુ છે મગજમાં, પણ નથી કહેવી. યાદ રાખજો, ગમે તેવું અપમાન થાય, ગમે તેવું દુઃખ થાય, હું એવું નથી કહેતો સ્વમાનના ભોગે. સ્વમાન અને અભિમાન બંને જુદો વિષય છે. સ્વમાન ફરજિયાત જાળવવું, પણ અહંકાર નહીં પોષવું. આ યાદ રાખજો. એટલે સ્વમાન અને અહંકારમાં તફાવત તમારી જાતે નક્કી કરી લેવાનો. તમારો સ્વભાવ કેવો હોવો જોઈએ? પ્રણામી કેવો? રહેવે નિર્ગુણા હોય કે આહાર બી નિર્ગુણા, સાપ દિલ સોહાગની કબહુ ન દુખાવે કિન્ન. આ બ્રહ્મસૃષ્ટિનું લક્ષણ છે. આપણે તો એક સુંદર સાથ બીજા સુંદર સાથને ગાળો દે છે, મહારાજોને ગાળો દે છે નહીં. આપણે બીજા સંપ્રદાયવાળાને આવડી બોલીએ છીએ. અલ્યા ભાઈ, એનું પુણ્ય એવો ભોગવે. જો મેં કયો શબ્દ વાપર્યો? બોલો, પુણ્ય. આપણે પાપ શું કરવા કહીએ? પુણ્ય એટલે પુણ્ય હશે તો ભોગવવાનું છે. એને નરકમાં જવું જ હોય ને આપણે સમજાઈને થાક્યા અને 14 લોકમાં જ પડી રહેવું હોય તો આપણે શું કરવાના? પણ તેમ છતાં નફરત નહીં કરવી. આ વિતક છે. સંતો જે પ્રણામી જ નથી, પ્રીતે લીધો પંથ, અને જેવા જાય છે એટલામાં સામે મતુ મહેતા મળ્યા,
સંતોને જોયા, રસ્તાની વચ્ચે દંડવત પ્રણામ કર્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પેલા એ કાઢી મૂક્યા રાજાએ, એમાંની પ્રજાનો એક માણસ એને પગે લાગ્યો. અરે સંતોના દર્શન થયા. પ્રણામીનો કોઈ સંત આવે ને એટલે મનમાં થાય સારું કશુંક આપવું પડશે. 4 ટ્રસ્ટીઓ બેસવા આવે ઘરમાં કે મહિલા મંડળ જાય એટલે તરત જ વિચારે કે સારું દેવા આવ્યા છે. હવે જુઓ આપણી માનસિકતા ક્યારે દિલથી અરે વાહ મારે ઘેર સંત આવ્યા, શું કરું? હું લે ભાગું લાલચુની વાત નથી કરતો, હું આપણા સ્વભાવની વાત કરું. સામો માણસ ગમે તેવો છે. આ મંદિર જોવા કેટલું મોટું ઊભું થઈ ગયું છે. એમને ઊભું થયું. સુંદર સાધનો કેટલો પ્રેમ છે અહીંયા, કેટલો ત્યાગ છે. મહિલા મંડળની સેવાઓ નોંધવી, કેવી કેવી સેવાઓ આપો છો તમે. આ વસ્તુ આપણા વ્યવહારમાં આપવી જોઈએ. મતુ મહેતા ઘેર લઈ આવ્યા, સ્વાગત કર્યું, જમાડ્યા, આરામ કરવાની વ્યવસ્થા કરી. એટલે સાધુઓ બધા મતુ મહેતાને કુંવરબાઈને બોલાવ્યા, નજીક પૂછ્યું તમારા ઘરમાં પુત્ર પુત્રી છે કે નહીં, કોણ છે? કોકને ઘેર જઈએ ત્યારે આપણે શું વ્યવહાર કરવો એ શીખવાડે છે. હમણાં અમારો જ એક છોકરો પ્રચાર પ્રસારમાં જોડેલો છે, મને ફોન કરે ફલાણા પ્રશ્નો છે ને ફલાણા પ્રશ્નો શું જવાબ થાય, આટલું જરા જોઈ આવજો ને. એટલે પછી ઠપકો આપ્યો, ભાઈ તને ખબર અંતર પૂછવાની શોધ પડે છે? આ ઘરમાં તારી સગી છે એની ખબર પૂછી દે. તું સુંદર સાધમાં જાય તો એમના ઘરમાં બધાને પૂછે છે ઘરમાં બધા સારા છે કે નહીં, કોણ શું કરે છે પૂછે છે. આ વ્યવહાર આપણે કોઈને ઘેર પણ જઈએ ત્યારે આપણે બધાના નામ ના જાણતા હોઈએ પણ ઘરમાં બધા મજામાં છે, શું કરે છે, આ વ્યવહાર, આ વિતમ, આ સ્વભાવ આપણો બનવો જોઈએ. પેલા સાધુએ ઓટોમેટિક જો આમાં છે ને આશીર્વાદ, તમે પગે લાગો અને આમ હાથ મૂકે એ આશીર્વાદ બરાબર છે, પણ તમારો વ્યવહાર જોઈને એના દિલમાં એવું થઈ જાય કે એના માટે હું શું કરી નાખું, અને પછી બોલે ને એમના આશીર્વાદ. આશીર્વાદ જાહેરમાં ન હોય, અંદરથી આવે. ખ્યાલ આવે છે? અંદરથી આવે. અને એ વસ્તુ અહીંયા આવી આ સાધુમાં. બંને જણે પુત્ર પુત્રી કે ના નથી કે છે. ત્યારે અમારો એક બહુ સિદ્ધ સંત હતો અને એણે કુંવરબાઈને બોલાવ્યા. સંત કહે શુદ્ધ ભાવથી માં થશે પૂર્ણ કામ, તુજ ઉદર અવતાર લેશે સુંદરા દેવી નામ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આશીર્વાદ આ થવાનું જ હતું એમ માની લો, પણ આશીર્વાદ બહુ અગત્યનો વિષય છે. આશીર્વાદ કેવી રીતે મળે એ પણ શીખવું જોઈએ. આશીર્વાદ મેળવવા માટે દિલ જોઈએ. અમને જે કંઈ મળ્યું છે એ આશીર્વાદથી મળેલું છે. કશું ગોઠવાથી, તૈયારી કરવાથી નથી મળ્યું. એની મેળે આવતું જાય છે અને એ આશીર્વાદથી મળ્યું છે. અને આશીર્વાદથી મોટું કશું નથી. એટલે તું ઇન્દિરા સુંદરા આવશે, થશે નેહ કલંકી બુદ્ધ, દેવમણી દસાણ દેશમાં કલિમલ કરશે શુદ્ધ. ભાખ્યું ભવિષ્ય પુરાણમાં, ભીતકાળ સાબિતી આવે ભવિષ્ય પુરાણમાં. ખાલી એક જ લીટી વાંચું છું. સુંદરા નર રૂપેણ સ્થિત્વા તત્પુરમાં આશ્રિતા. સુંદરા નામની સખી પુરુષ રૂપે તમારે ત્યાં અવતાર લેશે. અને પછી કહે છે પદ્માવતી કે તીરે વિંધ્ય પૃષ્ઠે વિરાજતે ઇન્દિરા નામ સા દેવી ભવિષ્યતી કલયુગે. આ સુંદરા સખી ઇન્દિરા સખીના હૃદયમાં બેસીને
રત્નમય એવી પૃથ્વી વિંધ્યાચલ પર્વતની ઉપર પદ્માવતી પુરીમાં બિરાજમાન થઈને સ્થિત થશે, આવું ભવિષ્ય પુરાણમાં લખેલું છે. હવે પ્રણામીએ કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? શુદ્ધ સનાતન ધર્મ, શાસ્ત્રોમાં લખેલો ધર્મ છે આ. એમને લલ્લુ પંચુવાળી વાત નથી. ઘણા લોકોને શંકા થયા તો ઇસ્લામનું આવ્યું તે એટલે ભાઈ એ તો દુકાન લઈને બેઠા છીએ, દરેક માલ રાખવો પડે, રાખ્યો, પણ ઓરિજિનલ શું? શુદ્ધ સનાતન ધર્મ. આગળ ત્યાર પછી કુંવરબાઈને સમય જતાં એ એમને સારા મહિના ગયા, સારા દિવસો ગયા, અને એમ કરતાં કરતાં સમય 9 માસ થાય છે ત્યારે આસો સુદ 13નો દિવસ આવે છે. મતુ મહેતા એક 2-3 શબ્દો સરસ મજાના છે, આપવાના છે. મતુ મહેતાએ ધંધો કરવાનું બંધ કરી દીધું, કારણ કે નગરમાં એ 2 જ જણ હતા, બીજા કોઈ હતા નહીં હિન્દુ તરીકે, એટલે વૈષ્ણવ તરીકે, એટલે એ જવાનું બંધ કરી દીધું. કુંવરબાઈને જે કંઈ ઈચ્છા થાય એ પૂરી પાડતા. મીઠું ભોજન ભાવે તે ખાય, જમે સૂક્ષ્મ પણ સ્વાદ બહુ થાય. જો વિતકકાર બહુ હોશિયાર છે અને એનું ધ્યાન મારે દોરવું જોઈએ. જ્યારે ગર્ભાવસ્થા હોય ત્યારે સ્ત્રીઓને ઘણું બધું ખાવાની ઈચ્છા થાય, ક્યાંક જવાની ઈચ્છા થાય, ફરવાની ઈચ્છા થાય, પૂર્ણ કરવી જોઈએ. એના માટે સંસ્કૃતમાં શબ્દ આપેલો છે દોહદ. યાદ રાખજો, દોહદ શબ્દ, જે ઈચ્છા થાય પૂર્ણ કરવી. રામાયણમાં સીતાએ રામચંદ્રની આગળ પ્રપોઝલ મૂક્યું કે મારે થોડા દિવસ કોઈક ઋષિના આશ્રમમાં જવું છે, અને રામચંદ્રએ મોકલી આપી. પછીની ઘટના એ ઐતિહાસિક છે, પણ આ દોહદ રામાયણમાં હું ભણેલો છું આ વિષય. અને વળી પાછું અહીંયા પણ મતુ મહેતા એમની જે કંઈ ઈચ્છા પૂરી કરે છે એમ કરતા થયા 9 માસ. આરજા મને અતિ આરજા એટલે સ્ત્રી ખૂબ ઉલ્લાસ છે કે છે. પ્રફુલ્લિત પામ્યા પોતે તન્ન, થયો આસો માસ 13 દિન. આસો મહિનાના શુક્લ પક્ષની 13 આવી. એ રાત્રિએ કુંવરબાઈ સૂઈ રહ્યા છે, અને અડધી રાત્રિ ગયા પછી જ પ્રાતઃકાળે સવારના 4 થી 5 સ્વપ્ન આવ્યું એમને, અને સ્વપ્નમાં જોયું એમણે કે જાણે દિવસ ઉગી ગયો, જાણે ઉગી ગયો છે દિન. કહે માતા પૂછું બાલ પૂજું બાલ મુકુંદ. ચાલો ચાલો ઉઠી જાઓ, આજ તો મોડું થઈ ગયું, બાલ મુકુંદની મારે સેવા કરવી છે કે છે. ત્યાં આગળ દીઠી એક બાળ, વર્ષ 11 કન્યા કાળ. જેવા ઉઠવા જાય, આ સ્વપ્નાવસ્થામાં ઉઠવા જાય છે ને, એવી એક 11 વર્ષની છોકરી જોઈ, કન્યા કાળ. 11 વર્ષ પછી 12મું વર્ષ બેસે એટલે કન્યા કહેવાય નહીં. ઋતુકાળ આવે એટલે એ સ્ત્રી તરીકે ગણાય. અત્યારથી ભૂમિકા બાંધી દઉં આગળની કથાની. પહેલાંના સમયમાં દીકરીઓ 11 વર્ષની થાય એ પહેલાં એમના લગ્ન થઈ જતા, કારણ કે કન્યાદાન કરવાનું હોય. કન્યાદાન ક્યારે કહેવાય? 11 વર્ષ પહેલાં લગ્ન કરીએ તો. પછીનું કન્યાદાન ના કહેવાય. તોય પેલો બ્રાહ્મણ બૂમ પાડે, કન્યાદાનનો સમય થયો છે, આવી જાઓ જેને આવો. ચાલ્યા કરે બધું લોલમ લોલ. આ કન્યાદાન, આ શાસ્ત્રોક્ત વિધિ છે, અને એ કન્યાદાન ઠીક. એટલે જો કેવી છે એ કેવી દેખાય છે એનું પણ સરસ વર્ણન કર્યું. નાકે વેસર બોર માથે, વેણ વાસુકી મધ્યે મોર. કંચન ચૂડી કાને ઝાલ, કુમકુમ ચંદન કીધું ભાલ. રતન રાખડી કંઠે હાર, સોળે શોભિત શણગાર.
ચીર ચરણા કંચુકી ચોડ મુખ રાતું દિશે તંબોલ પાયે ઝાંઝર નેપુર નાદ મૃગ નયન અંગે ઉન્માદ તેના કર્મા કંચન થાળ એના હાથમાં સોનાનો થાળ હતો તેમાં 2 કુસુમની માળ ફૂલની 2 માળાઓ હતી. આ સ્વપ્નાવસ્થામાં જોઈએ. અને પછી પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવ્યા તમે, કોણ છો તમે કે છે. ત્યારે કન્યા કહે છે તારે શશિવદન સૂત થશે તેનું વપુ મારે મને વસે. તને શશિવદન એટલે ચંદ્રમા જેવો તેજસ્વી બાળક થશે, પુત્ર થશે, એનું શરીર મારા હૃદયમાં વસે છે. જો આ સ્વપ્ન જે આવે છે, આ સ્વપ્ન એ બહુ અગત્યનું છે. અને કહે છે હવે આવેશ રૂપે એમાં હું રહું, એમાં હું આવેશ રૂપે રહેવાની છું. એ પુરુષતન છે, એમાં હું આવેશ રૂપે એટલે શ્યામાજી છું. પૂર્વજન્મ સંચયતમ પુત્રી થાઉં, પૂર્વજન્મ પ્રમાણે હું તમારી પુત્રી થઉં. આ કોણ કહે છે? પેલી 11 વર્ષની છોકરી કહે છે કે પૂર્વજન્મમાં હું તમારી છોકરી હતી. જ્યારે કૃષ્ણાવતાર થયો ત્યારે તું કીર્તિ મુજ માતા હતી. રાધાજીના માતા તે વખતે કીર્તિ તરીકે તમે મારા માતા હતા. આહિર વેશે વ્રજમાં હતી, તે વખતે હું આહિર હતી. મતુ મહેતા વ્રસભાનુ આહિર, આ મતુ મહેતા છે ને એ વ્રસભાનુ હતા. સાંભળ માતા રાખી ધીર હતી હું રાધા શ્યામા હસતી. 2 શબ્દો મૂક્યા. હું રાધા શ્યામા હતી. અપને ધણી શ્યામા શ્યામ, એનું નામ શું? રાધા. એટલે શ્યામાજીનું ઓરિજિનલ નામ રાધા છે, પરમધામમાં રાધા છે. ખ્યાલ આવે છે? તમે કહેશો કે સાબિતી આપો, નહીં તો અમે આપણે પ્રણામની એક સ્વાભાવિક પ્રક્રિયા છે અને ખોટી નથી, બહુ સ્પષ્ટ કહું છું. લાલદાસજી મહારાજ એટલે સ્ટાન્ડર્ડ, જેને મહામતીનું બિરુદ મળ્યું છે, લાલદાસજી મહારાજ પોતે, ધ્યાન રાખજો, બડીવૃત નામનો એમનો ગ્રંથ છે, એમાં લખે છે વિશ્રામ રૂહે કરે રામત રાજ કે સંગ, શ્રી ઠકુરાણી અંગ રાજકો સબે રાધિકા અંગ. સબે બધી સખીઓ રાધિકાજીનો અંગ છે. આ એમાં છે ને એનું પ્રકરણ છે 42મું પ્રકરણ 72મી ચોપાઈ છે. બડી વૃત્તમાં આ સાબિતી આપેલી છે. રાધિકાજી લખ્યું. આ બહુ જ અગત્યની ચોપાઈ છે, બીજી કોઈ જગ્યાએ નહીં મળે. આ રાધિકા શું છે? એ સખીઓનું અંગ છે. અને એ રાધિકાજીને શ્રી ઠકુરાણી રાજનો અંગ કહેવાય છે. આટલી સ્પષ્ટતા. એટલે કે હું રાધિકા, હું શ્યામા હતી. શ્યામા રાજજી મહારાજનું અંગ. હવે બધી વ્યાખ્યાઓ કરવા જઈશું તો બહુ અઘરું પડી જશે. રાજજીનું નામ શ્યામ અને શ્યામાજી અને રાધિકાજી એટલે કૃષ્ણનું નામ શ્યામ અને રાધિકાજીનું નામ શ્યામા. હવે ટેકનિક, શ્યામ ઉપરથી શ્યામા ખોટું, શ્યામા ઉપરથી શ્યામ છે, યાદ રાખજો. હવે રાજજી મહારાજ શ્યામા ઉપરથી શ્યામ બન્યા છે. શ્યામ એટલે શ્યામ રંગના છે એવું નહીં. રાજજી મહારાજ અત્યંત સુંદર સ્વરૂપ, સુંદર, સનકુલ, સુકોમલ. બોલો કે કેવું છે? તો શ્યામ કેમ કયા? કારણ કે રાધિકાજીનું નામ શ્યામા છે. શ્યામા કેમ દર વર્ષે ચોખવટ કરીએ છીએ? અત્યંત સુંદર, સર્વગુણ સંપન્ન, પતિને ગમે તેવી, પસંદ પડે તેવી સ્ત્રીને શ્યામા કહેવાય.
રામ પણ સીતા માટે શ્યામા શબ્દ વાપરતા. એટલે શ્યામા એટલે એકલા રાધિકાજી નહીં, અત્યંત સુંદર. ઠીક, ચાલો. તો કે હું રાધા શ્યામા હતી, પરંતુ તમે મને કૃષ્ણની જોડે લગ્ન ન કરાવ્યું, કન્યાદાન ન કરાવ્યું, અને મારા પિતાજીએ પણ ના પાડી દીધી, અને મારા ગોર નક્કી કરીને લઈને આવેલા એ ગોરનું અપમાન થયું. એ ગોર તે તમારા આ જન્મના ગુરુ. તે વખતે મેં નક્કી કરેલું કે બીજા અવતારમાં આ હરિદાસ અત્યારે તમારા ગુરુ છે, મારા ગુરુ થાય અને પછી મારા શિષ્ય થાય, એના આત્માનું કલ્યાણ હું કરીશ. અને તમે મારા આજના માતા પિતા મતુ મહેતા અને કુંવરબાઈ છો, અને તમે કન્યાદાન ના કર્યું, એટલે આ ભોમવા. બીજી વાત, તમે તે વખતે પણ કૃષ્ણ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખેલો, પરંતુ પ્રેમ ભાવ નહીં રાખેલો. કૃષ્ણને તમે ઓળખી શક્યા નહોતા. માટે તો કે આ બે માણસોની છે, કારણ કે એક તમારા પુત્ર માટે ને બીજી છે ને એ પ્રાણનાથજી માટે છે. અને આ થાળની અંદર 12 દીવડા છે. એ 12 દીવાઓ 12,000 સખીઓ એમને પરમધામથી લેવા માટે આવ્યું. આ હું આવી છું એટલું કંઈ અદૃશ્ય થઈ ગયું. એટલામાં કુંવરબાઈ ઝબકીને જાગ્યા. ક્યાં ગઈ કે છે? ઉઠી માત સ્વામી કહે શું બોલે વાત. હું તો બધા પૂછવા લાગ્યા શું થયું કે છે? કોણ? કોઈ આવ્યું નથી કે છે? કોઈ ગયું, કોઈ આવ્યું નથી. કેમ ઝબકી ઉઠે તું સતી? એ સતી તો કેમ ઝબકી ગઈ? એટલે બધી વાત કહી બતાવી કે આવું મને એણે કહ્યું. નક્કી આપણે ત્યાં કન્યાનો જન્મ થશે. બીજો દિવસ થયો, આસો સુધી પૂનમનો દિવસ થયો, અને સાંજનો સમય થયો. અને એમાં વિતકકાર સરસ મજાનો શબ્દ લખે છે, અને એ દીપક જ્યોતિ 2 દિશા થઈ. દીપક જ્યોતિ 2 દિશા થઈ. જો હું તમને આ વખતની વિતક કથામાં જે અઘરી વાતો છે એ બતાવતો જઈશ, બાકી તમે જાણો છો. હમણાં પ્રાગટ્ય તો થઈ જ જશે. દીપક જ્યોતિ, એક સૂર્ય અને બીજો ચંદ્ર. એક સૂર્ય દિશામાં આથમ્યો અને બીજો ઉગ્યો પૂનમ થઈ. દીપક જ્યોતિ 2 દિશા થઈ. સાંજ પડી ગઈ અને ઘરમાં આજુબાજુના માણસો અહીં બધા બેઠા છે, દાસીઓ બેઠા છે, અને બધા જ આકાશમાં વાદળો આસો મહિનામાં ન આવે અને આવી ગયા, અને ઝીણી ઝીણી વર્ષા વરસે છે. અને સંવત 1638 સાલ આસો સુદ 14 ગુરુવાર 7 ઘડી મધ્ય ઉપર થઈ, 9 ઘડી રાત્રિ બાકી રહી. એટલે રાતના લગભગ 2 વાગ્યા. જન્મ થયો બુદ્ધ અવતાર. બોલો શ્રી ધણી દેવચંદ્રજી મહારાજ. આત્મ સુંદર, આત્મ સુંદરબાઈનો આત્મા આનંદ રૂપ શ્યામા આવેશ. શ્યામાજીનો આવેશ. અને જન્મ થયો ત્યાં વાગી થાળ વાગ્યો. પહેલાંના સમયની અંદર, અત્યારે કદાચ ગામડાઓમાં પણ આવો રિવાજ હશે. પુત્ર જન્મે એટલે થાળી વગાડે એટલે બહાર વાળાને ખબર પડે ભાઈ પુત્રનો જન્મ થયો. અને ખાલી રડવા એકલાનો અવાજ આવે ત્યારે કન્યાનો. અત્યારે સમય એવો આવી ગયો છે, કન્યા જન્મ તો થાળી વગાડવી પડશે. અત્યારે લખી રાખો, આ જગ્યા ઉપરથી કહું છું. કારણ શું છે કે કન્યાઓની અછત થઈ ગઈ છે. કન્યાઓને આપણે જન્મવા દીધી નથી. એનું પાપ આવતી પેઢીએ ભોગવવું પડશે. હા, ઠીક, ચાલો. એટલામાં જ્યોતિષીને કહ્યું, ભાઈ અત્યારના સમય પ્રમાણે એનું નામ પાડો. ત્યારે જોશી કહે, સાચું કહું કથી, જૂઠું કોઈને કહેતો નથી. વિચાર કરી સાધુ કહે છે, દેવ સરીખો દિશે પુત્ર
સૂતનું શ્રી દેવચંદ્રજી નામ, દેવચંદ્રજી નામાકરણ થયું. હવે અહીંયા આપણી પાસે હવે બહુ ઓછો સમય છે, 27 જ મિનિટ છે, વધારે નહીં. જો આ જે અત્યારની ચોપાઈઓ છે એનું રહસ્ય બતાવું. રેકોર્ડિંગ 2 કલાકનું થશે, રહસ્ય નહીં તો વહેલું બંધ કરીશું. હા, હવે આનું રહસ્ય શ્રીમુખ વાણીમાં પ્રાણનાથજી શું કહે છે, મહામતીજી શું કહે છે, ઇન્દ્રાવતી શું કહે છે, દેવચંદ્રજીના પ્રાગટ્યને જ્યારે પરમધામમાંથી શ્યામાજીને મોકલ્યા ત્યારે રાજ્ય મહારાજ શું કહે છે ખબર છે? સખી તમે લઈ ચાલો આવે સ મૂકો એકલા રે. દેવચંદ્રજી રાજ્ય મહારાજનો આવેશ લઈને આવ્યા છે. વેરી સેમ ડે. લોકો એમ કહે છે ને કે 40 વર્ષ પછી અંદર બેઠા, એ વાત ખોટી. બીજી ચોપાઈ ધ્યાન રાખજો, છું 3-4 સાબિતી આપી. શ્રી સુંદરબાઈ શ્યામાજી અવતાર પૂર્ણ આવે સદીઓ આધાર. બીજી ચોપાઈ, ત્રીજી હવે આગળ. શ્રી સુંદરબાઈ લઈ આવે ધણીનો નવ મૂકે આપણો હાથજી. ઇન્દ્રાવતીજી કહે છે એમના ગયા પછી કે સુંદરબાઈ રાજ્ય મહારાજનો આવેશ લઈને આવ્યા છે, આપણો સાથ નહીં મૂકે કે છે. લઈ તારતમ આવ્યા આવાર શ્રી મતુ મહેતા ઘેર અવતાર. મતુ મહેતા ઘેર અવતાર લીધો ત્યારથી આવેલા છે. એક ખુલ્લા ખિલવતની એ ખેલ હક્કે કિયા આપ ભી સંગ હિત આયે. કોઈને રાસ પ્રકાશની ચોપાઈ ના ગમે એટલે ખિલવતની આપ ભી સંગ હિત આયે. વિચાર તો કરો. દેવચંદ્રજી એટલે શ્યામાજી અવતાર. શ્યામાજી અવતાર નહીં, રાજ્ય મહારાજ જોડે આવ્યા છે, માટે દેવચંદ્રજીની આગળ ધણી શ્રી દેવચંદ્ર લગાવાય છે. સદગુરુ સદગુરુ નહીં કહેવું. પ્રાણનાથજી જ્યાં સુધી એ સમજ્યા નહોતા ત્યાં સુધી સદગુરુ કહ્યું. કેટલીક જગ્યાએ હાદી શબ્દ વાપરેલો છે, પરંતુ રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે. બાકી ધણી છે એ 100%. એટલે હંમેશા આ રીતે આપણે જોવાનું. પછી પ્રશ્ન ઊભો થાય કે જ્યાં રાજ્ય મહારાજ શ્યામાજી આવતા હોય તો પછી એ શરીર કોનું દિવ્ય હશે? તમે તો કહો છો કે ભાઈ દિવ્ય શરીર, દિવ્ય આત્મા હોય એને ઘેર સારા પુત્રો જન્મે. તો શ્રીમદ ભાગવતની અંદર 12મા સ્કંદની અંદર લખેલું છે કે દેવાપી અને શાંતનુ નામના 2 રાજા થઈ ગયા, અને એ બંને રાજાઓએ અનેક વર્ષો, સેંકડો વર્ષ વિષ્ણુ ભગવાનનું તપ કર્યું. ત્યારે વિષ્ણુ ભગવાને વરદાન આપ્યું, તમે એટલું બધું તપ કર્યું છે કે તમે દિવ્ય બની ગયા છો. તમે અહીંયા પૃથ્વી ઉપર જ તમારો વાસ કરો. જ્યારે 28મો કળિયુગ આવશે ત્યારે તમારા બંને ઉપર પૂર્ણ બ્રહ્મ પરમાત્માના આવેશ આવીને બિરાજમાન થશે ને તમારું કલ્યાણ તે વખતે થશે. તો આ શાંતનુ રાજાનો, અહીંયા શાંતનુ રાજાએ દેહ ધારણ કર્યો. એની અંદર શ્યામાજી, સુંદરબાઈ શ્યામાજી અને રાજ્ય મહારાજનો આવેશ આવ્યો. અને આ રીતે અહીંયા એ બને છે. આ સાબિતી ક્યાં મળી? એક તો ભાગવતમાં, ત્યાર પછીથી ભવિષ્ય પુરાણમાં, 3જા નંબરમાં વિષ્ણુ સારોદ્ધારમાં, 4થા નંબરની અંદર બુદ્ધ ગીતામાં 75મા શ્લોકમાં લખેલું છે. પરંતુ પ્રશ્ન ઊભો થાય કે ત્યાં પેલી દર્શન આપવા આવેલી એ છોકરી હતી, શ્યામાજી હતા, સુંદરભાઈ હતા, તો અહીંયા દેવચંદ્રજી પુરુષો રૂપે કેમ જન્મ્યા? પ્રશ્ન થયો. ત્યારે એ જવાબ આપે છે, બહુ સરસ જવાબ છે કે જ્યારે રાસ રમતી વખતે રાજ્ય મહારાજ કહેતા કૃષ્ણજી અદૃશ્ય થયા. રાજ્ય મહારાજને બહુ શોધ્યા, ન મળ્યા. પછી સખીઓએ વિચાર કર્યો કે આપણે વ્રજલીલા કરીએ. કૃષ્ણને વ્રજલીલા બહુ ગમતી, તો વ્રજલીલા કરી. દરેક જણે જુદો જુદો વેશ લીધો. એમાં રાધિકાજી જે હતા એ જ અહીંયા શ્યામાજી રાધિકાનો વેશ લીધો.
પછી વળી પાછા કૃષ્ણજી ન આવ્યા એટલે તરત જ વળી પાછો રાસ રમવાનું સ્વરૂપ, જેવો રાસ રમે છે ત્યાં કૃષ્ણ આવી ગયા. તો રાધિકાજીને આ સ્વરૂપ મનમાં રહ્યું એટલે પુરુષ રૂપે આ જગતમાં અવતાર થયો. દેવચંદ્રજી એ પછી મોટા થાય છે, 5 વર્ષ સમય ઘણો થયો છે. 5 વર્ષ 5 મિનિટ લઈશું પૂરું કરી. દેવચંદ્રજી 5 વર્ષની ઉંમર થાય છે ત્યારે સ્કૂલમાં મૂકે છે, ભણવા માટે આશ્રમ શાળામાં. 7 વર્ષની ઉંમરે એ બધી જ વિદ્યા ભણી છે, વેદ શાસ્ત્રો બધું ભણી લે છે. કેમ ભણે છે આવતીકાલે, કેવી રીતે આ 7 વર્ષમાં શીખ્યા એ આપણે લઈશું. 7 વર્ષ એટલે 12 વર્ષ, 7 ને 5 12 વર્ષની ઉંમરે એમના પિતાની જોડે એ ભુજનગરમાં આવ્યા. મકુ મહેતા મૂળ ભુજના વતની હતા. ધંધો કરવા માટે ઉમરકોટમાં જતા અને એ જ્યારે અહીંયા આવ્યા અને દેવચંદ્ર જ્યારે તો મંદિરો જ મંદિરો, આ કેવું સરસ મજાનું નગર છે, મંદિરો જ મંદિરો. અને આપણે આજે છોકરાને લઈને જઈએ તો મંદિર જુએ ખરા કે? વળી પાછું નવી વાત. એકવાર અમે ટૂર લઈને ગયેલા સ્કૂલમાં, તો દક્ષિણ ભારતમાં ગયેલા, એમાં ઔરંગાબાદ રાત્રે રોકાવાનું છે. તો છોકરાઓ પૂછે, બહુ સરસ જગ્યા છે, દેવગીરીનો કિલ્લો છે જોવા જેવો. એ છોકરા પૂછે, સાહેબ અહીં થિયેટર છે કે? હવે વડોદરા રહેનારા છોકરાઓ ઔરંગાબાદમાં જઈને પૂછે કે સાહેબ થિયેટર છે, હવે અમને શું કરવાનું કહો છો? કપાળ જ કૂટવાનું રહ્યું ને. અહીંયા દેવચંદ્રજીમાં આપણામાં ફરક શું છે? જો એ શોધ મંદિર આટલા સરસ, હજુ શરૂઆત થઈ છે જીવનની, અને પછી તો અનેક પ્રશ્નો આવ્યા. ત્યાં જઈને પાછા આવ્યા, મંદિરો મગજમાંથી ખસે નહીં, અને ત્યાંના નગરમાં સાધુ મળે, સંતો મળે, વિદ્વાનો મળે. ભાઈ પરમાત્મા કેવા હોય? 3-4 પ્રશ્નો થયા. એ પ્રશ્નો કહીને પૂરું કરીશું. દેવચંદ્રજીનો પ્રશ્ન, કો હમ, કો એટલે કહ, અહમ હું કોણ છું, કિમ ઇદમ જગત, આ જગત શું છે, કહ અયમ પરહ, પરમ તત્વ, પરહ એટલે પરમ તત્વ શું છે, કેન માર્ગેણ પ્રાપ્તવ્ય, કયા માર્ગે એને મેળવાય. સૌથી સહેલી વાત, વેદોનો પ્રશ્ન છે આ. જીવ શું, જગત શું અને પરમાત્મા શું. છેક ધણીશ્રી દેવચંદ્રજી સુધી યાદ રાખજો, વેદો આવ્યા, આરણ્યક ગ્રંથો આવ્યા, બ્રાહ્મણક ગ્રંથો આવ્યા, ઉપનિષદો આવ્યા, સટ દર્શન આવ્યા, 18 પુરાણ આવ્યા. કોઈ પણ એક મત પંથને કોઈ એક મત ન થાય કે આને પરમાત્મા કહેવાય. જગત કેમ બન્યું કોઈને ખબર નહીં, પરમાત્મા ક્યાં ને કોણ કોઈને ખબર નહીં, વેદોને પણ ખબર નહીં. એ પ્રશ્ન દેવચંદ્રજીને થયો અને દેવચંદ્રજીએ નક્કી કર્યું કે આ મારે શોધવાનું છે. પરમાત્મા સાકાર, નિરાકાર, ઈંડાપાર, કોઈ કે શિવ, અને આ બધા જ પ્રશ્નો માટે એમણે નક્કી કર્યું કે હવે કોઈ પણ સંજોગોની અંદર મારે પરમાત્મા શોધવા માટે નગર છોડવું પડશે. અને એમાં એક છેલ્લી ઘટના એમણે જોઈ કે જ્યારે સવારમાં વહેલા 4 વાગે ઉઠતા, ગામની પાદરમાં તળાવ, નાહી ધોવે, પાદરમાં કેટલાક દેવી દેવતાઓના ડેરીઓ, પગે લાગવા જાય અને પાછા આવે. એક દિવસ મોડું થયું, સહેજ અજવાળું થઈ ગયું, નાયા, દેવી દેવતાઓને પગે લાગ્યા, તો પેલી મૂર્તિઓ એમને પગે લાગે. તો દેવચંદ્રજીએ વિચાર કર્યો, ચાલો આ મૂર્તિઓ મને પગે લાગે તો આ મૂર્તિઓમાં હું ભગવાન શોધું ક્યાં? તો હવે શું કરીશું કે છે? ત્યારે કહે છે કે આ શહેરમાં નહીં ચાલે, પેલા ભુજમાં જઈએ તો મજા આવે. એટલે કહે છે 1649 આવ્યો આસો માસ, સ્વામી તજવા દેશને અંગ થયો ઉલ્લાસ, અંગ થયો ઉલ્લાસ.
બોલો શ્રી પ્રાણનાથ. નગર છોડી દેવાનું 49 એટલે કહીશ કેટલા વર્ષ થયા? 11 વર્ષની ઉંમરમાં થયા. અહીંયા યાદ રાખીશું કે દેવચંદ્રજીએ ગૃહત્યાગનો નિર્ણય કર્યો છે. અહીંયા આપણે કથાને વિરામ આપીશું. ચોપાઈ આપણે હું બોલાવીશ, તમે બોલજો. 1649 આવ્યો આસો માસ, સ્વામી તજવા દેશને, અંગ થયો ઉલ્લાસ, અંગ થયો ઉલ્લાસ. પ્રણામ. આજની કથાને અહીંયા વિરામ આપીશું.